નમસ્કાર. સીધા જ મુદ્દા પર આવીએ. આજે 12 મે 2026 છે અને જો તમે આજે માર્કેટ જોયું હોય તો તમને ખ્યાલ જ હશે કે અત્યારે દુનિયાભરના બજારોમાં કેવો ભૂકંપ આવ્યો છે. આ કોઈ સામાન્ય દિવસ નથી. અમેરિકા અને ઈરાન વચ્ચે જે ટેન્શન વધ્યું છે ને એણે આખા ગ્લોબલ ઇકોનોમીને હચમચાવી દીધી છે. ક્રૂડ ઓઇલના ભાવ લિટરલી આસમાને પહોંચી ગયા છે અને તેની સૌથી ભયંકર અસર આપણા ભારતીય શેરબજાર પર પડી છે. ઓકે, તો ચાલો આ બધું ધ્યાનથી સમજીએ. 6 લાખ કરોડ રૂપિયા. જી હા, તમે બરાબર સાંભળ્યું. આટલી જંગી સંપત્તિ ભારતીય શેરબજારમાંથી માત્ર એક જ ઝટકામાં સ્વાહા થઈ ગઈ છે. આજના દિવસને ઇતિહાસમાં બ્લેક મન્ડે કહીએ તો પણ કંઈ ખોટું નથી. જરા વિચારો, રોકાણકારો માટે આ કેટલો મોટો આંચકો છે. પણ સવાલ એ છે કે આવડો મોટો કડાકો અચાનક આવ્યો ક્યાંથી? જો આપણે આ કડાકાના આંકડા જોઈએ ને તો એની ખરેખર ભયાનક અસર દેખાય છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ સીધો 1313 પોઈન્ટ તૂટીને 76,015 પર આવી ગયો અને નિફ્ટી એમાં પણ 360 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો અને તે 23,815 પર બંધ રહ્યો. આ સાથે જ આપણા ભારતીય રૂપિયાનું પણ ખરાબ રીતે ધોવાણ થયું છે. આપણા લોકલ પોર્ટફોલિયોઝ માટે આ નુકસાન બહુ મોટું છે. પણ આ સ્થાનિક તરાજી પાછળનું મેઇન ગ્લોબલ કારણ શું છે? ચાલો જોઈએ. આખી સમસ્યાનું મૂળ છે મિડ ઇસ્ટનું જીઓપોલિટિક્સ. અમેરિકા અને ઈરાન વચ્ચે જે શાંતિની વાટાઘાટો ચાલી રહી હતી તે પૂરેપૂરી નિષ્ફળ ગઈ છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નવા પ્રસ્તાવને રિજેક્ટ કરતા સ્પષ્ટ કહી દીધું છે કે આ ડીલ હવે મેસિવ લાઇફ સપોર્ટ પર છે. હવે આવા એક સ્ટેટમેન્ટથી જ આખી દુનિયામાં રાતોરાત જીઓપોલિટિકલ રિસ્ક એટલું બધું વધી ગયું છે કે જેની કોઈ હદ જ નથી. અને આ માત્ર પોલિટિકલ નિવેદન પૂરતું સીમિત નથી રહ્યું. આની સીધી અસર ફિઝિકલ સપ્લાય ચેઇન પર પડી છે. તમને ખબર જ હશે કે મિડલ ઇસ્ટનો સૌથી મહત્વનો શિપિંગ રૂટ કયો છે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. હવે ત્યાંથી પસાર થતા જહાજોના રૂટમાં તાત્કાલિક અસરથી વિક્ષેપ પડવાનો ભય ઊભો થયો છે. દુનિયાના એનર્જી સપ્લાયની આ જીવાદોરી છે અને ત્યાં જ્યારે આવો ડર ફેલાય ત્યારે એનર્જી ટ્રેડર્સમાં ગભરાટ ફેલાવો એકદમ સ્વાભાવિક છે. અને આ ગ્રાફ આપણને સ્પષ્ટપણે બતાવે છે કે ગભરાટનું પરિણામ શું આવે છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ, જે હમણાં સુધી $70 પ્રતિ બેરલની આસપાસ રમતું હતું, તે સીધું જ ઉછળીને $126 પર પહોંચી ગયું. લિટરલી ડબલની નજીક. આ એક બહુ જ ભયંકર ઓઇલ શોક છે. અને આની સાથે જ અમેરિકામાં WTI ક્રૂડ અને ત્યાંના રિટેલ પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ મોટો ભડકો જોવા મળ્યો છે. હવે આ મેક્રો ડેટાને જરાક શાંતિથી સમજીએ. કારણ કે જ્યારે ઓઇલ આટલું મોંઘું થાય ને ત્યારે તેની સીધી અસર મોંઘવારી પર પડે છે. જો અમેરિકાનો માર્ચ મહિનાનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 3.3% પર પહોંચી ગયો છે, જે છેલ્લા 2 વર્ષમાં સૌથી હાઈ છે. ડીઝલના ભાવ $5.59ની ઐતિહાસિક સપાટીની નજીક પહોંચ્યા છે. આટલું ઓછું હોય તેમ IMF અને OECD જેવી મોટી સંસ્થાઓએ પણ કહી દીધું છે કે 2026માં અમેરિકાનો ફુગાવો હજુ વધશે. આનો સીધો અર્થ એ છે કે ઊંચો ટ્રાન્સપોર્ટેશન અને મેન્યુફેક્ચરિંગ ખર્ચ હવે ધીમે ધીમે આખા અર્થતંત્રમાં પ્રસરી રહ્યો છે. તો આ આંચકાની શેરબજારના વિવિધ સેક્ટર પર કેવી અસર થઈ રહી છે? એક તરફ આપણે જોઈએ તો SBI, ટાઇટન અને ઇન્ડિગો જેવા મોટા અને હેવીવેઇટ શેરોમાં સીધો રક્તપાત જોવા મળ્યો છે. પરંતુ બીજી બાજુ એબોટ ઇન્ડિયા, લોરસ લેબ્સ અને બાયોકોન જેવી ફાર્મા કંપનીઓએ આ ઝટકાને બહુ જ સારી રીતે પચાવી લીધો છે. ફાર્મા સેક્ટર હંમેશા એક ડિફેન્સિવ સેક્ટર ગણાય છે અને આવા મુશ્કેલ સમયમાં તેણે બજારમાં પોતાની એક અલગ જ મજબૂતી સાબિત કરી દીધી છે. આ બધા ગ્લોબલ ટેન્શન વચ્ચે આપણા દેશમાં એક બહુ મોટી અને ચોંકાવનારી ડેવલપમેન્ટ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને એક બહુ જ અણધારી અપીલ કરી છે. એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે 1 વર્ષ માટે સોનું ખરીદવાનું ટાળો. આ કોઈ સામાન્ય વાત નથી. આ એક બહુ જ મોટું નિવેદન છે જે આખા માર્કેટના સેન્ટિમેન્ટને સીધી રીતે અસર કરી રહ્યું છે. તો અહીં સૌથી નિર્ણાયક મુદ્દો એ છે કે સરકાર આવું કેમ કહી રહી છે? આની પાછળનું અર્થશાસ્ત્ર છે ફોરેન એક્સચેન્જ પ્રિઝર્વેશન, એટલે કે વિદેશી મુદ્રાનું રક્ષણ. જો જ્યારે ક્રૂડ ઓઇલ મોંઘું થાય ત્યારે આપણે તેને ઇમ્પોર્ટ કરવા માટે વધારે ડોલર ચૂકવવા પડે છે અને તેનાથી આપણો રૂપિયો ગગડે છે. હવે સોનું પણ આપણે મોટા પાયે ઇમ્પોર્ટ જ કરીએ છીએ. એટલે જો આપણે સોનાની ખરીદી થોડો સમય અટકાવી દઈએ તો ઘણા બધા ડોલર દેશની બહાર જતા બચાવી શકાય, જે આપણા રૂપિયાને વધુ તૂટતો બચાવવામાં એક બહુ મોટો વ્યૂહાત્મક ટેકો આપશે. હવે એક નજર કરીએ અમેરિકન સેન્ટ્રલ બેંક એટલે કે ફેડરલ રિઝર્વ પર.
કારણ કે તેમના નિર્ણયો ગ્લોબલ માર્કેટની દિશા નક્કી કરે છે. આ વધતી મોંઘવારીને જોઈને ગોલ્ડમેન સેશ અને બેંક ઓફ અમેરિકા જેવા મોટા બ્રોકરેજીસે શું કર્યું છે? તેમણે વ્યાજ દર ઘટાડવાની તેમની જે આગાહી હતી તે છેક 2027 સુધી લંબાવી દીધી છે. મતલબ કે બજારો જે રાહતની રાહ જોઈને બેઠા હતા ને, એ રાહત હવે બહુ દૂર ધકેલાઈ ગઈ છે. બેંક ઓફ અમેરિકાના એક્સપર્ટ આદિત્ય ભાવેનું આ નિવેદન બહુ જ સચોટ છે. તેઓ કહે છે કે ભાઈ કોર ઇન્ફ્લેશન એટલો ઊંચો છે કે આ વર્ષે વ્યાજદર ઘટાડવાનો કોઈ સ્કોપ જ નથી. અને ફેડરલ રિઝર્વે પણ 8 વિરુદ્ધ 4ના અત્યંત ટાઇટ વોટિંગથી વ્યાજદરોને 3.50થી 3.75%ની રેન્જમાં જ જાળવી રાખ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે 1992 પછી ફેડમાં આવું ક્લોઝ વોટિંગ ક્યારે નથી થયું. ટૂંકમાં સમજી લો કે હવે લાંબા સમય સુધી આપણે ઊંચા વ્યાજદર એટલે કે હાયર ફોર લોંગરની વાસ્તવિકતામાં જીવવું પડશે. તો આટલી બધી આર્થિક અરાજકતા વચ્ચે સ્માર્ટ મની ક્યાં જઈ રહ્યું છે? જુઓ, સોનું અત્યારે $4,665 સપોર્ટ લેવલ પર ટકી રહ્યું છે, કારણ કે ચીનની સેન્ટ્રલ બેંક 17 મહિનાથી સોનું ખરીદી રહી છે. પણ સૌથી મોટું સરપ્રાઇઝ આપ્યું છે ચાંદીએ. ઔદ્યોગિક માંગને કારણે ચાંદી 7% ઉછળીને $86ને પાર કરી ગઈ છે. અને હા, બિટકોઇન પણ 81,500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. આટલા ટેન્શન વચ્ચે પણ સંસ્થાકીય રોકાણકારોનો ક્રિપ્ટોમાં વિશ્વાસ બિલકુલ અકબંધ છે. તો આ બધું જોયા પછી મનમાં એક જ સવાલ આવે છે: શું આ માત્ર કોઈ મોટા આર્થિક પતનની શરૂઆત છે? માઇકલ બરી જેવા દિગ્ગજ રોકાણકારો પહેલેથી જ ચેતવણી આપતા આવ્યા છે કે અત્યારે બજારમાં જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત તેજી છે એ એકદમ નાજુક છે. તો શું આ $126નો ઓઇલ શોક એ પિન બની જશે જે આજના આખા માર્કેટના બબલને ફોડી નાખશે? શું 6 લાખ કરોડ રૂપિયાનું આ ધોવાણ તો માત્ર એક ટ્રેલર હતું? ખરેખર આ વિચારવા જેવી વાત છે. આ સમય છે બધી માહિતીને સમજવાનો અને સાવચેતીપૂર્વક આગળ વધવાનો. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. જ્ઞાનસભર નિર્ણયો લેતા રહો અને બજાર પર નજર રાખો.